યુએસ માર્કેટ તો બંધ હતા જૂનટીન્થ નિમિત્તે ગઈકાલે, પરંતુ ઓવરઓલ જે ફ્યુચર્સ અત્યારે આપણને ઘટાડો બતાવી રહ્યો છે. સાથે ઈરાન પર ટ્રમ્પનું જે ફરી નિવેદન, ઇઝરાયલ ઈરાન વોર જે છે એ પણ હજુ આપણને 8 દિવસ સતત થયા છે કે હજુ એક ટેન્શન છે. કઈ રીતે આ બધું હેન્ડઓવર તમે જોઈ રહ્યા છો, વિરાટ? સો વેરી ગુડ મોર્નિંગ ચાંદનીજી. જે રીતના આપણે આખા વીકમાં આ વસ્તુ ડિસ્કશન કરી છે કે જે જીઓપોલિટિકલ ટેન્શન છે એ અત્યારના ધીરે ધીરે એસ્કેલેટ થતું જોવા મળી રહ્યું છે. ઈરાન અને ઇઝરાયલ વચ્ચેની જે વોર સિચ્યુએશન છે એમાં જ્યારથી યુએસએ પોતાનો પાર્ટ એન્ટર કર્યો છે ત્યારથી આપણે જોયું છે કે ઓવરઓલ ગ્લોબલ માર્કેટમાં પણ સારું શેકઅપ બનતું જોવા મળ્યું છે અને સાથે સાથે એક પ્રેશર આપણને બનતું જોવા મળ્યું છે. તો જેને કારણે હવે આ વસ્તુને અગર જો એસ્કેલેશન મળે છે કે અહીંયાથી હજી આ વસ્તુ આપણને વધતી જોવા મળે છે તો કદાચિત એ ઓવરઓલ ગ્લોબલ માર્કેટ માટે આપણને નેગેટિવ સંકેતો બનાવતું જોવા મળી શકે. અત્યારે પણ આપણે જે રીતના જોઈ રહ્યા છે યુરોપિયન માર્કેટ નિયરલી 1% વધારેના ઘટાડા સાથે આપણને ક્લોઝ થતું જોવા મળ્યું છે. એફટીએસસી 0.5% વધારે નીચે હતું. સીએસસીમાં આપણે જોઈએ તો 1.36%નું દબાણ હતું. ટેક્સમાં પણ આપણે 1% ઉપરના દબાણ સાથે ક્લોઝ આવતો જોવા મળ્યું. એશિયન માર્કેટ તરફથી આપણને ફિલહાલ માટે મિક્સ ક્યુ બનતા જોવા મળી રહ્યા છે, પણ મોટા અગર આપણે વાત કરીએ તો એક પ્રેશર સિચ્યુએશન આપણને એશિયન માર્કેટ તરફ પણ બનતી જોવા મળી રહી છે. ગિફ્ટ નિફ્ટી અત્યારે ફ્લેટિશ નોટ પર ટ્રેડ થતી જોવા મળી રહી છે, જે ઇન્ડિકેટ કરી રહ્યું છે કે આપણે કદાચિત આપણને ઇન્ડિયન માર્કેટ પર એક ફ્લેટ નોટ પર ઓપન થતી જોવા મળે, પણ જે કન્સર્ન છે એ કદાચિત અહીંયાથી આપણને મેન્ટેન થતું જોવા મળી શકે છે. કાલના દિવસમાં આપણે 24,800 લેવલની નીચે આપણને ક્લોઝિંગ આવતું જોવા મળ્યું. એક બહુ ઇમ્પોર્ટન્ટ સપોર્ટ હતો, મેજર સપોર્ટ આપણે કન્સિડર કરી શકીએ, જે 24,800ની આસપાસ બનતો જોવા મળ્યો હતો અને એની નીચે આપણને સ્લિપ થતું જોવા મળ્યું છે. તો પોસિબલ છે કે જો અગર આજના દિવસમાં આપણને ફરીથી રિવાઇવલ આવતું નથી જોવા મળતું કે પોઝિટિવ સાઈડ પર ઇન્ડિયન માર્કેટ નથી જોવા મળતું, તો આપણને અહીંયા એક હેવી કરેક્શન ફરીથી ઇન્ડિયન માર્કેટમાં બનતું જોવા મળી શકે. તે કોશિયસ વ્યૂ સાથે આપણે નિફ્ટીને ધ્યાનમાં રાખવાની રહેશે. કોશિયસ એક વ્યૂ ઓવરઓલ તો બજાર માટે જોઈ રહ્યા છે. એફઆઈએસ અને જે ડીઆઈએસના ફિગર્સ છે વિરાટ, ત્યાં જોઈએ તો 935 કરોડ કેશમાં ખરીદ્યા છે. એફઆઈએસ ડીઆઈએસ 606 કરોડની ખરીદારી છે અને ઇન્ડેક્સ કેશ બંનેમાં પોઝિટિવ થયા છે, કારણ કે ઇન્ડેક્સ ફ્યુચર્સમાં પણ 426 કરોડની ખરીદારી છે. ઇનફેક્ટ સ્ટોકમાં પણ ત્રણેય સેગમેન્ટમાં ખરીદારી છે. 415 કરોડ સ્ટોક ફ્યુચર્સમાં ખરીદ્યા છે. કઈ રીતે આ બધા ફિગર્સ જોઈ રહ્યા છો? તો જે રીતે અત્યારે જોઈ રહ્યા છે બહુ માઇન્યુટ લેવલ પર આપણને બનતું જોવા મળી રહ્યું છે બાઇંગ. છેલ્લા 3 દિવસથી બેક ટુ બેક આપણને એફઆઈએનથી બાઇંગ બનતું જોવા મળ્યું છે. આપણે જોયું હતું કે 17 તારીખે 1480 કરોડ હતા, 18 તારીખે 890 કરોડ અને 19 તારીખે આપણે જે રીતના કાલના સેશનમાં 934 કરોડનું બાઇંગ આપણને બધું જોવા મળ્યું છે એફઆઈના એન્ડથી. તો ફિગર્સ બહુ વધારે મોટા નથી. સેમ વે ડીઆઈ અને એનથી પણ કાલના દિવસમાં અગર આપણે વાત કરીએ તો 606 કરોડનું બાઇંગ આપણને બધું જોવા મળ્યું છે. તો ઓવરઓલ અગર ગણીએ તો 1500 કરોડની આસપાસનું બાઇંગ આપણને ઓવરઓલ બંને જ ઇન્સ્ટિટ્યુશન્સના એન્ડથી બનતું જોવા મળ્યું છે કેશ સેગમેન્ટમાં. એફઆઈને ડેરિવેટિવ સાઇડની વાત કરીએ તો ફરીથી ઇન્ડેક્સ ફ્યુચરમાં આપણને એક ઉછાળો બનતો જોવા મળ્યો છે. 425 કરોડની આસપાસનું બાઇંગ આપણને બધું જોવા મળ્યું છે. હવે ઇમ્પોર્ટન્ટ ફેક્ટર એ છે કે ઓપ્શન્સમાં અહીંયા આપણને સારી એવી મુવમેન્ટ બનતી જોવા મળી છે, જ્યાં 30,175 કરોડનું બાઇંગ કરતું જોવા મળ્યું છે. તો એ જે ઇન્ડિકેટ કરી રહ્યું છે કે આપણને હાયર એન્ડ કોલ પણ બાય થતા જોવા મળી રહ્યા છે, પણ બાય થતા જોવા મળી રહ્યા છે. તો આ વસ્તુ શું ઇન્ડિકેટ કરી રહી છે કે ક્યાંક ને ક્યાંક જે અનસર્ટેનિટી છે એમાં સ્માર્ટ મનીને પણ થોડું કોશિયસ વ્યૂ લાગી રહ્યો છે. તો તે અત્યારના બંને સાઈડની પોઝિશન ક્રિએટ થઈ રહી છે. એક હેજ પોઝિશન આપણને ક્રિએટ થતી જોવા મળી રહી છે. છેલ્લા ઘણા સમય પછી ફ્યુચરમાં ફરીથી આપણને લોંગ ફિગર બનતો જોવા મળ્યો છે. સો આ બધી ઇન્ડિકેશન છે કે અત્યારના જોતોવાળી સિચ્યુએશન છે, તો એ જે એક ડિફિકલ્ટ સિચ્યુએશન છે અત્યારના જે રીતના એ લોકો માટે ક્રિએટ કરવા માટે, તો હેજ પોઝિશન માટે એ લોકો ઓપ્શન્સમાં પણ બાય કરી રહ્યા છે. ફ્યુચરમાં પણ થોડું બહુ લોંગ પોઝિશન બનતી જોવા મળી રહી છે. અને સેમ સાઈડ પર આપણને કેશમાં પણ એવાનો હલકો પોઝિશન બનતી હોય એવું દેખાઈ રહ્યું છે. તો ફિલહાલ માટે એ લોકો પણ કોશિયસ છે. તો પોસિબલ છે કે જે ચોપીનેસ છે એ આપણને આવતા દિવસોમાં પણ યથાવત રીતે જોવા મળી શકે. હાયર એન્ડ પર જે રીતના આપણે જોઈ રહ્યા છે કે કોલ રાઇટરની પોઝિશન બનતી જોવા મળી રહી છે, નીચેની સાઈડ પર પુટ રાઇટર્સની પોઝિશન હેવી થતી જોવા મળી રહી છે. તો આ કન્સર્નિંગ તો છે. આપણે થોડું વેઇટ એન્ડ વોચ કરવાનું રહેશે. એફઆઈના ફિગર્સ જ્યાં સુધી એકદમ અગ્રેસિવલી પોઝિટિવ નથી થતા ત્યાં સુધી આપણને વેઇટ એન્ડ વોચ કરવાની સલાહ રહેશે. ફિલહાલ માટે થોડું ધીરે ધીરે પોઝિટિવ સાઈડનું બનતું જોવા મળી રહ્યું છે, પણ અત્યારના પણ એક હેજ પોઝિશન ક્રિએટ થતી હોય એવું દેખાઈ રહ્યું છે.
એ જ પોઝિશન એક ક્રિએટ થતી હાલ તો એક દેખાડી રહી છે. નિફ્ટી માટે સૌથી પહેલાં વિરાટ જોઈએ તો ગઈકાલે 24,793 પર ક્લોઝિંગ જે છે રાધર એક્સપાયરી આપણને જોવા મળી. આજે પણ એક ફ્લેટ ઓપનિંગના સંકેતો બનતા દેખાડી રહ્યા છે. નિફ્ટી માટે કોલ રાઇટર્સ 24,800 પર, ત્યારબાદ 900 અને 25,000ની સ્ટ્રાઇક પર. નીચે એક્ટિવ પુટ રાઇટર્સ 24,800, 24,700 અને 24,500 પર આપણને જોવા મળ્યું હતું. કઈ રીતે હવે એક વ્યૂ કયા લેવલ્સ ધ્યાનમાં રાખવા જોઈએ અહીંયા? સો જે રીતના મેં જસ્ટ કહ્યું કે આપણે ઘણા સમય પછી જે 24,800નો લેવલ હતો એના નીચે આપણને સ્લિપ થતું જોવા મળ્યું છે. 20 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજને બ્રીચ કરીને એની નીચે આપણને ક્લોઝિંગ આવતું જોવા મળ્યું છે. ઓપ્શન્સના ડેટાની વાત કરીએ તો ઓપ્શનના ડેટા પણ કંઈક ને કંઈક ઇન્ડિકેટ કરી રહ્યા છે કે 24,800નો જે લેવલ છે ત્યાં આપણને ટગ ઓફ વોર બનતી જોવા મળી રહી છે કોલ રાઇટર્સ અને પુટ રાઇટર્સની. તો અહીંયાથી બહુ ઇમ્પોર્ટન્ટ લેવલ રહેશે 24,800. જો 24,800 નીચે કન્ટિન્યુઅસલી સસ્ટેન કરે છે તો લોઅર એન્ડ પર આપણે જોઈ શકીએ છીએ કે 24,500 સુધીના લેવલ્સ આપણને બનતા જોવા મળી શકે છે. ઓન અ કોન્ટ્રાસ્ટ સાઇડ અગર જો ફરીથી આપણને 24,800 લેવલ જળવાતો દેખાય છે તો ઉપરની સાઈડ પર પણ કેપ આપણને બનતી જોવા મળી શકે છે 25,000ના લેવલ્સની આસપાસ. સો ક્યાંક ને ક્યાંક 24,500 થી લઈને 25,000ની વચ્ચે આપણને બ્રોડર રેન્જ કન્સોલિડેશન આવતા દિવસોમાં પણ બનતું જોવા મળી શકે છે. અને જે રીતના અત્યારે આપણે ડેટા બી જોઈ રહ્યા છે એ રીતના જોતા લાગી રહ્યું છે કે આપણને ક્યાંક ને ક્યાંક ચોપીનેસ બ્રોડર રેન્જમાં બનતી જોવા મળી શકે. જે રીતના આપણે મેં જસ્ટ કહ્યું કે એફઆઈડીઆઈની એક્ટિવિટી પણ એ દર્શાવી રહી છે કે એ લોકો બ્રોડર સેન્સમાં આપણને હેજ પોઝિશન ક્રિએટ કરતા જોવા મળી રહ્યા છે. તો ક્યાંક ને ક્યાંક એ જ વસ્તુ અત્યારના આપણને ઇન્ડેક્સ સ્પેસિફિક બનતી જોવા મળી રહી છે કે એક રેન્જ છે જ્યાં સુધી એ રેન્જનું બ્રેકઆઉટ આપણને નથી આવતું જોવા મળતું કે બ્રેકડાઉન નથી આવતું જોવા મળતું ત્યાં સુધી આ 500 પોઈન્ટની રેન્જની અંદર કારોબાર કરતો જોવા મળી શકે છે. જેવું 25,000ની ઉપર આપણને જતું જોવા મળશે તો એક સારી એવી તેજી અહીંયાથી એક્સપેક્ટ કરી શકાય. ઓન કોન્ટ્રાસ્ટ સાઇડ જો 24,500નો લેવલ લોઅર એન્ડ પર બ્રીચ થાય છે તો અહીંયાથી આપણે કરેક્શન પણ ઓબ્ઝર્વ કરી શકીએ છીએ. અને માર્કેટમાં જે રીતના અનસર્ટેનિટી છે ચોપીનેસ આપણે આવતા દિવસોમાં પણ કેરી થતી જોવા મળી શકે. એક વ્યૂ ઓવરઓલ જોઈ રહ્યા છીએ અત્યારે ખાસ માર્કેટ માટે. અને નિફ્ટી પર, નિફ્ટી બેંક પર હવે સ્ટ્રેટેજી લઈએ વિરાટ તો ખાસું પ્રેશર ત્યાં આગળ કમ્પેર ટુ નિફ્ટી જોઈએ તો નિફ્ટી બેંકે બતાવ્યું 55,577ના લેવલ્સ કે જ્યાં આપણને ક્લોઝિંગ છે નિફ્ટી બેંકમાં જોવા મળ્યું હતું. અહીંયા કોલ રાઇટર્સ હતા 55,800 પર, 56,000, 56,500 પર. નીચે પુટ રાઇટર્સ એક્ટિવ 55,500, 55,200 ઉપર અને 55,000ની સ્ટ્રાઇક પર. તો બેંક નિફ્ટી માટે કઈ રીતે હવે કયા લેવલ્સને શું સ્ટ્રેટેજી હોવી જોઈએ? તો બેંક નિફ્ટીમાં આપણે અગર આપણે વાત કરીએ તો 55,500નો જે લેવલ છે એ મેક ઓર બ્રેક લેવલની જેમ કન્સિડર કરી શકાય એમ છે. જો અગર અહીંયાથી 55,500ના નીચે આપણને ફ્લિપ થતું જોવા મળે તો 55,000 સુધીના લેવલ્સ આપણને લોઅર એન્ડ પર બનતા જોવા મળી શકે. હાયર એન્ડ પર વાત કરીએ તો 56,000ની લેવલ્સની પાસે આપણને એક ઇમિડિયેટ હર્ડલ બનતું જોવા મળી શકે છે. આપણે એક સારું એવું કન્સોલિડેશન પહેલા પણ ઓબ્ઝર્વ કર્યું હતું જ્યાં 55,000 રેન્જ 56,000 વચ્ચે આપણને બેંક નિફ્ટીમાં મુવમેન્ટ બનતી જોવા મળી હતી. તો ફરીથી આપણે એક્સપેક્ટ કરી શકીએ છીએ કે એ મોમેન્ટમ આપણને લોસ થતું જોવા મળી શકે કે જ્યાં આપણને ફરીથી કન્સોલિડેશનની રેન્જ બનતી જોવા મળે. અહીંયા પણ 55,000થી 56,000 વચ્ચેની રેન્જ છે. જ્યાં સુધી આની વચ્ચે કારોબાર કરે છે ત્યાં સુધી કદાચ આપણે એક સાઇડવેઝ મોમેન્ટમ કે કન્સોલિડેશન બનતું જોવા મળી શકે. તો બંને જ ઇન્ડાઇસીસ પર અત્યારે એક ફ્લેટિશ નોટ પર આપણને કારોબાર થતો જોવા મળી શકે છે. ચોપીનેસ આપણને આવતા દિવસોમાં બનતી જોવા મળી શકે છે. તો બંને ઉપર તમે કોશિયસ વ્યૂ રાખીને ચાલી શકો છો. જી, મારા તરફથી રિકમેન્ડેશનમાં તો અત્યારે આપણે એક યુનાઇટેડ સ્પિરિટ્સને લેશું. હવે આમાં આપણે ન્યૂઝમાં પોઝિટિવ સાઇડની વાત કરેલી છે પણ મને એવું લાગે છે કે આ કાઉન્ટરમાં ફ્યુચર્સના લેવલ પ્રમાણે 1460 પર આપણે અત્યારે છે, આપણે 1450 ને 45 સુધી જઈ શકીએ તેવા ચાન્સીસ છે. તો મારા તરફથી આ કોલ શોર્ટ સાઇડમાં છે જ્યાં સુધી આ કાઉન્ટર 1472ની નીચે રહે તો 1472નો એસએલ અને 1450 અને 45નો ટાર્ગેટ એની સાથે આપણે આમાં શોર્ટ કરવાની કોશિશ કરવાની છે. અને એ સિવાય એક બીજું કાઉન્ટર જેની હું વાત કરવા માંગીશ દેટ ઇઝ કલ્યાણ જ્વેલર્સ અગેન ઓન ધ ડાઉન સાઇડ. કલ્યાણ જ્વેલર્સમાં આપણે અત્યારે ફ્યુચર્સ પર 510 પર બેઠેલા છીએ. જ્યાં સુધી આપણે 516ની નીચે છે ત્યાં સુધી આમાં પણ આપણે 502 અને 498 તરફ જઈએ તેવા ચાન્સીસ મને લાગે છે. મારા રિકમેન્ડેશન ફ્રોમ ધ લાર્જ કેપ સાઇડ હશે. મને લાગે છે કે લાર્જ કેપ્સમાં આ સમયે રહેવું અને મિડ કેપ્સમાં સારી એવી સેલિંગ થઈ રહી છે એટલે લાર્જ કેપ્સમાં ફોકસ વધારે કરવું. બેંક્સ મને બહુ સારા લાગે છે. કોટક બેંક ઇઝ લુકિંગ વેરી ગુડ. એક કન્સોલિડેશનમાંથી ઉપર બ્રેકઆઉટ મળ્યો છે. હાઈ ટોપ હાઈ બોટમ ફોર્મેશન છે. એવરેજીસની ઉપર ચાલી રહ્યું છે એટલે સ્ટોપ લોસ આની અંદર 2100, 2100 અને ટાર્ગેટ 2280નો ટાર્ગેટ રહેશે ફોર કોટક બેંક. અને બીજો એક સ્ટોક છે એ છે ભારતી એરટેલ.
ભારતી એરટેલમાં પણ એક ટ્રાયંગલ પેટર્ન બન્યું છે અને એ હું એક્સપેક્ટ કરું છું કે ઉપરની તરફ તૂટશે. સ્ટોપ લોસ રહેશે 1840 નો અને ટાર્ગેટ રહેશે 1950.